વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે ધોરણ 10ની અંદર પ્રકરણ 12 ક્ષેત્રફળ ઘનફળની અંદર સ્વાધ્યાય દાખલા 3, 4, 5 જોઈએ. સ્વાધ્યાય 12.2 ત્રીજો દાખલો છે. ગુલાબજાંબુમાં તેના કદના 30% જેટલી ખાંડની ચાસણી છે. ગુલાબજાંબુનો આકાર નળાકારની બંને બાજુ અર્ધગોલક લગાવ્યા જેવો તેવો છે. તેની કુલ લંબાઈ 5 સેન્ટીમીટર, વ્યાસ 2.8 સેન્ટીમીટર. તો 45 ગુલાબજાંબુનું આશરે કેટલી ચાસણી જોઈએ? તો મિત્રો, આવું ગુલાબજાંબુ છે, આવું તો હોય નહીં, પણ માનો કે આવું છે, નળાકારનું કીધું છે. હોય આવા ગુલાબજાંબુ ફેશનવાળા બનાવવા હોય તો બરાબર છે. બંને બાજુ અર્ધગોલક અને વચ્ચે નળાકાર. તો આમાં કાંઈ છે નહીં. કુલ નળાકારનું પહેલાં શોધી લઈએ. તો નળાકારની આપણને વ્યાસ આપણને આપેલો છે 2.8 આખો. તો એની ત્રિજ્યા 2 ભાગી તો 1.4 આવે. અને નળાકારની ઊંચાઈ આખી 5 સેન્ટીમીટર આપેલી છે. કેટલી છે? 5. તો બંને બાજુથી અર્ધગોળાકારની ત્રિજ્યા 1.4 એટલે 2.8 બાદ કરી નાખો એટલે નળાકારની ઊંચાઈ 2.2 સેન્ટીમીટર આવી જાય. બરાબર છે ને? આખી ઊંચાઈ આ 5 આપેલી જોઈએ. લખ્યું છે આખી ઊંચાઈ કેટલી છે? 5 સેન્ટીમીટર. એ 2.8 વ્યાસ છે, તો ત્રિજ્યા આટલી ઊંચાઈ થાય. બંને બાજુથી શું થઈ જાય? બાદ થઈ જાય. આટલી ને આટલી. બરાબર છે. હવે એક ગુલાબજાંબુનું ઘનફળ શોધવું હોય તો સાવ સહેલું છે કે નળાકારનું ઘનફળ વત્તા 2 અર્ધગોલકનું ઘનફળ. તો નળાકારનું ઘનફળ પાઈ r સ્ક્વેર વત્તા 2 કરીને નળાકારનું ઘનફળ અર્ધગોલકનું ઘનફળ 2/3 પાઈ r નો ઘન. પાઈ r સ્ક્વેર કોમન નીકળે એટલે h વત્તા 4/3 r આવે. પાઈ 22 r નો સ્ક્વેર એટલે 1.4 ની પોઈન્ટ કાઢી નાખો. 14 h 2.2 છે, 4/3 ત્યાં r 1.4 છે. હવે આ બધાને ઉડાડીને કરી તો 600/100 આવે. 2.2 છે, આ 14 × 56 5.6/3 આવે. લસા કાઢીએ 3 22 66 6.6 અને આ 5.6. બરાબર છે. અને છેદમાં લસા શું આવશે? 3. છેદમાં લસા 3. તો 600/100 6.6 5.6 12.2 છેદમાં 3. આ બેનો ગુણાકાર કરીએ એટલે એક ગુલાબજાંબુનું ઘનફળ આવે. આપણે 45નું શોધવું છે. તો આ બેનું છે તો 45 છે. આ બેને ગુણી નાખો. 616 × 100 અને 12. આ એક ગુલાબજાંબુનું આવ્યું. આપણે 45નું જોઈએ કારણ કે 45 ગુલાબજાંબુ છે. બરાબર છે. તો 1127.28 થાય. બધાને હું ઉડાડી દઈએ તો. હવે ચાસણીનું ઘનફળ 30% છે. તો આ તો 45નું આવ્યું. તો જે કુલ છે ને 30% એ છેદમાં 100 કરીને ગુણી નાખો. તો 338.184 એટલે કે રાઉન્ડ ફિગરમાં ચાસણીનું ઘનફળ 338 સેમી ઘન જવાબ આવે. બરાબર છે. એમાં કેટલી આપણે ચાસણી સમાય? તો ચાસણીનું ઘનફળ 30% દઈ દીધું છે આપણને એક માટે. તો આ 45નું આવ્યું તો 45 × 30 અંશ કરી નાખીએ એટલે બધા માટે નીકળી આવે. બરાબર છે. તો 338.184 આવે તો 338 સેમી ઘન થાય. એવી રીતે આપણે કરી શકીએ. બીજો દાખલો છે. ચોથો. એક લાકડાનું પેન, આવું લંબઘન લાકડાનું છે. પેન સ્ટેન્ડમાં બોલપેન રાખવાના 4 આમ ખાના છે. આ દેખાય નહીં, પણ મેં તમને એટલા માટે દેખાય કે શંકુ આકારના આવા 4 ખાના બનાવેલા છે. તો એમ કહે છે કે લાકડાના સ્ટેન્ડનું ઘનફળ શોધો. તો આખા લાકડાનું ઘનફળ કરીને 4 બાદ કરો એટલે મળી જાય. તો લાકડાનું ઘનફળ બરાબર આપણે આપી દીધું છે. LB એ 3 આપી દીધા છે. 15 10 ને 3.5 ગુણાકાર કરીએ એટલે લાકડાનું જે લંબઘનનું ઘનફળ છે 525 આવી જાય. હવે 4 છિદ્રોનું શોધી લઈએ. તો 4 અને છિદ્રો શંકુ આકાર છે એટલે 1/3 પાઈ r સ્ક્વેર જ કરો. 4 × 1/3 પાઈ એટલે 22/5 5 2 વાર કરીએ કારણ કે એની ત્રિજ્યા 0.5 આપેલી છે અને એ 14 છે 1.4 આપેલી છે. બધું ઉડાડીએ તો 22 15 થાય 1.47 સેમી ઘન આવે. તો લાકડાનું સ્ટેન્ડનું ઘનફળ શું થાય? આ લંબઘનમાંથી 4નું બાદ કરું. લંબઘનનું 525, એમાં 4 ઘન શંકુ આકારનું છે 1.47 બાદ કરતો 523.53 સેમી ઘન લાકડાના ઘન આવે. એકદમ ઇઝી છે. લાકડાના ઘનફળમાંથી 4 શંકુનું બાદ કરી નાખો
એટલે બાકી રહેતા લાકડાનું ઘનફળ આવે. હવે પાંચમો દાખલો છે. એક વાસણ છે ઊંધા શંકુ જેવું છે, આ ઊંધી ટોપી જેવું છે, બરાબર છે. એમાં પાણી ભરેલું છે, ફૂલ પાણી ભરેલું છે. એની ઊંચાઈ આપણને 8 સેમી આપી છે અને એની ત્રિજ્યા 5 સેન્ટીમીટર છે અંદર વાસણની, કારણ કે શંકુનો પાયો ગોળ હોય, વર્તુળાકાર હોય, બરાબર. એમાં પાણી ભરેલું છે ફૂલ. હવે એમાં કેટલી ગોળી નાખવામાં આવે છે તો આ પાણી બહારથી 1/4 ભાગનું નીકળે છે. કેટલા ભાગનું નીકળે છે? 1/4 ભાગનું પાણી નીકળી આવે છે. આ કેમ નીકળે? તમને મિત્રો ખબર હોય તો વિજ્ઞાનમાં ભણ્યા તો આર્કિમિડીઝનો નિયમ છે કે ફૂલ ભરેલા વાસણની અંદર તમે કોઈ પદાર્થ નાખો તો એના ઘનફળ જેટલું પાણી બહાર કાઢે અથવા એટલું ઊંચું આવે. જો ફૂલ ભરેલું હોય તો એ બહાર કાઢે, નહીંતર એની સપાટી એટલી વધે. આમાં આપણને ફૂલ ભરેલું દેખ્યું છે તો એની અંદર અમુક લોખંડની ગોળીઓ આ બધી ગોળ ગોળ નાખી તો બહારથી 1/4 જેટલું ભાગનું પાણી બહાર નીકળ્યું. એટલે કહેવાનો મતલબ છે જેટલી ગોળીઓ નાખીને એનું ઘનફળ આ 1/4 પાણીનું ઘનફળ બે સેમ થાય. કારણ કે આર્કિમિડીઝના નિયમ મુજબ કે કોઈ પણ પદાર્થનું ઘનફળ શોધવું હોય તો આપણે ફૂલ ભરેલા વાસણની અંદર જેટલી ગોળીઓ અથવા કોઈ પદાર્થ તમે નાખો લોખંડનો કોઈ, બરાબર છે, તો એનું ઘનફળ જેટલું પાણી ખસેડશે. આર્કિમિડીઝનો નિયમ છે. તો આ જેટલી ગોળી નાખી તો 1/4 ભાગનું પાણી ખસેડ્યું તો એ ગોળીઓનું ઘનફળ પણ એટલું જ થશે. તો આપણે દાખલો જોઈએ તો પહેલાં પૂર્ણ રીતે શંકુ વાસણનું જોઈ લઈએ. તો 1/4 પાઈ r સ્ક્વેર h 1/4 પાઈ r સ્ક્વેર h એટલે 400/21 આવશે. બધાના ગુણાકાર 25 8 200 × 22 એટલે 4400/21 આવશે. હવે વહી જતા પાણીનું ઘનફળ આપણે 1/4 ભાગ કહી દીધું છે એટલે આ આવ્યું ફૂલ, એને ગુણ્યા 1/4 કર્યો એટલે 1100/21 આ વહી જતા પાણીનું ઘનફળ આવ્યું. હવે એ જ ગોળીઓનું ઘનફળ થાય, બરાબર. બે કેટલા થાય? સેમ થાય. તો ગોળીની સંખ્યા શોધવી છે તો ગોળીની સંખ્યા આપણે બરાબર n ધારી લઈએ. તો n ગોળીનું ઘનફળ એટલે ગોળી ગોળ હોય, ગોળ, આમાં ગોળકનું ગોળ, તો એનું 4/4 પાઈ r નું ઘનસૂત્ર છે અને સામે આપણે 1/4 ભાગ ઘન પાણી છે. બેનું સેમ થાય એટલે સામે મૂકી શકીએ. આનું ઘનફળ બરાબર આનું ઘનફળ, કારણ કે જેટલી ગોળીઓ છે 1/4 ભાગનું થાય. એમ દાખલામાં કીધું છે કે 1/4 ભાગ પાણી બહાર નીકળે છે તો એટલું જ ગોળીઓનું હોય એટલે ગોળીના ઘનફળ સામે આપણે મૂકી શકીએ. હવે n બરાબર 22/8 r નો ઘન એટલે 1/8 થાય. 1/2 એ 5 બરાબર છે. એ 0.5 એટલે 1/2 થાય. 5 એટલે 1/2 એનો ઘન કરી નાખો 1/8 થાય. હવે આ બધીને આ બાજુ લઈ ઉઠલાવી નાખો. n બરાબર કરી 4/3 3/4 થઈ જશે. 22/8 7 22 થઈ જાય. 1/8 8/8 થઈ જાય. બરાબર છે. 3 1 3 3 7 21 7 7 ઉડી ગયા. બરાબર છે. 22 11 1 11 100 અને 11 2 22 2 4 8 ને 4 4 ઉડી ગયા. 100 વધ્યા. પછી દુડાઈ નાખશો તો 100 ગોળી. તો વાસણમાં નાખેલી ગોળીની સંખ્યા કેટલી હશે? 100. તો મિત્રો 3 દાખલા 5 સુધી પહોંચ્યા છીએ. બાકીના 3 દાખલા નેક્સ્ટ વિડીયોમાં કરશું અને આપણો સ્વાધ્યાય પણ પૂરું થશે આવતા વિડીયોમાં અને કોર્સ પણ પૂરું થશે. એના પછીના પ્રકરણ 13 ને 14 છે, બરાબર છે. સંભાવના અને આંકડાશાસ્ત્ર એ બે મેં અગાઉ આજથી 1 વર્ષ પહેલાં કરાવી નાખ્યા છે. એની લિંક હું તમને આપી દઈશ જેથી તમને મળી જાય. એટલે આમ આપણે આવતા વિડીયોથી ગણિતનો કોર્સ પૂરો થશે. તમે તમારી રીતે બરાબર તૈયારી કરતા રહેજો. હમણાં 14 તારીખ પછી જ લગભગ 15-16 તમારી પ્રિલિમિનરી છે અને ત્યાર પછી તમારી ફેબ્રુઆરીમાં પાછી છે વાર્ષિક પરીક્ષા અંતમાં, બરાબર છે. તો મિત્રો બરાબર તૈયારી કરતા રહેજો. મારો ચેપ્ટર હવે કોર્સ પૂરો થઈ ગયો છે. તમને કોઈ પણ જગ્યાએ કાંઈ પણ તકલીફ હોય મિત્રો, કોઈ દાખલો ક્યાંય ન આવડતો હોય, તમે અપેક્ષિતમાં જોયો હોય, કોઈ મેગેઝિનમાં જોયો હોય, કોઈ ગાલાના અપેક્ષિત છે, કોઈ નવનીતના અપેક્ષિતો છે, એની અંદર તમને કોઈ ખાલી જગ્યા અથવા કોઈ દાખલો અથવા એની બુક્સમાંથી ક્યાંય પણ તમને કોઈ દાખલો ના આવડતો હોય તો એ દાખલાની રકમ અને વોટ્સએપમાં મારા લિંક આપણે આમાં નીચે મૂકીને, બરાબર છે, તમે નીચે મૂકીને તમે મને મોકલાવશો તો હું તમને જરૂરથી ગણીને મોકલાવી દઈશ. મારા કોમેન્ટમાં લખજો, કોમેન્ટની અંદર લખજો. ગણિતનું હોય તો ખાલી દાખલા નંબર લખવાનું છે, બીજું કાંઈ લખવાનું, પણ બીજા પુસ્તકો મારી પાસે ન હોય એટલે તમારે તેની રકમ અને જવાબ સાથે મને મોકલી આપજો. હું તમને ચોક્કસ એ દાખલો ગણીને તમને મોકલાવીશ.
બીજી એની વે કોઈ પણ વિષયમાં કાંઈ પણ તકલીફ હોય, કોઈ પ્રશ્ન ના આવડતો હોય તો પણ મને લખીને મોકલાવશો. હું તમને જરૂરથી સંતોષ થાય એવો જવાબ આપીશ. બરાબર છે, સંસ્કૃત સિવાય. તો તમે મિત્રો બિંદાસથી તૈયારી કરો. કાંઈ પણ અડચણ હોય તો તમે સાધુ સરને લખો, જરૂરથી તમારી અડચણનું સમાધાન કરવામાં આવશે. જય સિયારામ, જય દ્વારિકાધીશ.